નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે પાટડી મામલતદાર કચેરીએ હાજર છીએ. અત્યારે આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ જે શરૂ થઈ ગયો છે અને કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે એમાં જે મોટી મજેઠીથી ભલજીભાઈ સોલંકી દ્વારા જે છે મોટી મજેઠીથી ફોર્મ ભરવા માટે અત્યારે આવ્યા છે અને આપણી સાથે અત્યારે હાજર છે. આપણે તેમની સાથે થોડીક વાતચીત કરીએ અને સમગ્ર માહિતી લઈએ. અત્યારે આપણી સાથે ભલજીભાઈ હાજર છે. આપણે એમની સાથે વાતચીત કરીએ કે શું મુદ્દાઓને લઈ અને આગળ એમની રણનીતિ છે અને અત્યારે તે ફોર્મ ભરવા આવ્યા હતા તો એમની પાસે શું શું મુદ્દાઓ છે. આજે શુભ ચોકડીએ અને શુભ ચોકડીની અંદર મોટી મજેઠીને અજા સીટ ઉપરથી મેં પોતે ઉમેદવારી કરી છે. મારી સાથે મારા કાર્યકરો પણ છે અને ખેરવાના ઉમેદવાર સવિતાબેન મહેશભાઈ મકવાણા તેઓ પણ અજા સીટ ઉપરથી ઉમેદવારી નોંધાયેલ છે. અમારે એક જ ધ્યેય છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર જે લોકો છેલ્લા 30 વર્ષની અંદર શાસન પાટડી તાલુકાની અંદર કરી રહ્યા છે એને અમારે અને અમારા મતદારો એવો નિર્ણય કરેલો છે અને ખદેડી મૂકવાના છે. તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોઈ તમારી પાસે ખાસ મુદ્દાઓ ખરા? ખાસ મુદ્દાની વાત એ આરોગ્ય ક્ષેત્રે અન્ય સુવિધાઓ માટે જે અત્યારે આમ જનતા તડપી રહી છે એના માટે અમારે પૂરી લડત દેવાની છે અને આવનારી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર તાલુકા પંચાયત કોંગ્રેસી બને છે એનો મને પૂરેપૂરો ગર્વ છે અને પૂરેપૂરી આશા છે. તમામ કોઈ જાહેર જનતાને, તમારા મતદારોને તમારે કોઈ ખાસ સૂચના કહેવાની? મારા જાહેર જનતાને બંને ઉમેદવારના તમામ ઉમેદવારના મતદારોને એવો ઉલ્લાસ છે કે બંને ઉમેદવારને જીતાડીને તાલુકા પંચાયતને પહોંચાડી અને લોકોની સુખ સુવિધા